આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સમાચાર આણંદથી મળી રહ્યા છે। આણંદમાં દાંડી માર્ગ ઉપર આવેલા મેરડી માતાના મંદિરની એક ડેરી ખસાવી દેતા જ વિવાદ સર્જાયો છે। આણંદના ગુપ્તા પરિવારે જ હિન્દુ ધર્મ છોડવા ચીમકી ઉચ્ચારી છે। કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે અને હિન્દુ ધર્મ છોડી ઇસ્લામિક ધર્મ અપવાની આ ચીમકી જે છે તે ઉચ્ચારી છે। હિન્દુ ધર્મમાં રહીને અમે અમારી માનું મંદિર જ ના બચાવી શક્યા, જેને લઈને અમારે આ નિર્ણય કરવો પડ્યો છે, તેવું અશોક ગુપ્તાનું નિવેદન સામે આવી રહ્યું છે। છેલ્લા કેટલાય સમયથી આ વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે આ વિવાદને લઈને જ તેઓએ ચીમકી ઉચ્ચારી છે। મારું નામ મનીષ રાજેન્દ્રભાઈ જયસ્વાલ છે। હું આજે કલેક્ટરશ્રીના કચેરીમાં આવ્યો છું આવેદનપત્ર આપવા ધર્મ પરિવર્તનનું। અમારું 5x5નું મંદિર છે ગોપી ડોકી 4 રસ્તા ઉપર ખૂણામાં થાંભલા જોડે। એ રાજકીય દબાણો પ્રેશર કરે છે કે મંદિરો તોડી નાખો। અમે અમારું મંદિર કેમ તોડીએ? અમારું નાનકડું મંદિર છે, અમે કેમ મંદિર તોડીએ? એક તરફ ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે રામ મંદિરનું, અને એક બાજુ મંદિર તોડવા માટે રાજકીય કારણો બધા પ્રેશરો કરે છે અમને કે મંદિર તમે તોડી નાખો। અમે અમારું મંદિર નહીં તોડીએ। કયો ધર્મ અપનાવશો? અમે બીજા બધા બહુ ધર્મો છે, મુસ્લિમ ધર્મ છે, બધા ધર્મો છે, અમે કોઈ બી ધર્મ અપનાવી લઈશું, પણ હિન્દુ ધર્મ નહીં અપનાવીએ। અમારું મંદિર તોડી નાખશે તો હિન્દુ ધર્મમાં નહીં રહેવાનું મુખ્ય કારણ શું? અમારું મંદિર અમને પ્રેશર કરે છે। અમારી મેલડી માતાનું 5x5નું મંદિર છે નાનકડું થાંભલા જોડે। અમારે જે વધારાનું દબાણ હતું અમે પોતાના હાથે દબાણ કાઢી નાખ્યું છે, બરાબર? અને ઉપરથી પ્રેશર આવે છે કે મંદિર તોડી નાખો। અમારું મંદિર જ નહીં રહેતું, હિન્દુ ધર્મ રાખીને અમે કરીશું। અમારું મંદિર તૂટશે તો અમે ધર્મ પરિવર્તન કરીશું, અગર નહીં તૂટે તો નહીં કરીએ ધર્મ પરિવર્તન। અમે હિન્દુ ધર્મ સારું લાગે છે અમને, એટલે આટલા વર્ષોથી અમે હિન્દુ ધર્મમાં રહીએ છીએ, બરાબર? અમારું મંદિર કલેક્ટરશ્રીને એક નિવેદન કરું છું 2 હાથ જોડીને કે અમારું મંદિર ના તોડશો કલેક્ટર સાહેબ, અમને મજબૂર ના કરશો। આપનું નામ? અશોકભાઈ ગુપ્તા। અશોકભાઈ, આજે શા માટે કલેક્ટર કચેરી આવ્યા છો? હું આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર અપાયો છું કે મારું 5x5 નાનું મંદિર છે ગોપી ટોકી સામે, રોડથી સાઈડમાં, કોઈને મંદિર નડે નહીં। આમાં રાજકીય કારણ એટલા દબાણ આવે છે અમારા પર કે તમે મંદિર હટાવી લો। આ મંદિર શું નડે છે? એ માતાના આસ્થા છે, બહુ નાની મંદિર, 5x5 એટલે નાનું કહેવાય, રોડ પર નહીં સાઈડમાં છે। આ કેમ એવું કરે છે કલેક્ટર સાહેબ? હું એક વિનંતી કરું છું, તમારું મંદિર તૂટશે, હું આપને ધર્મ પરિવર્તન કરવાનો છું। આ મંદિર હશે તો જે ધર્મ મેં તો હિન્દુમાં રહીશ। આજ મોદી સાહેબ એવું કહે છે કે 22 તારીખે મંદિરને બધું શણગારો, તમે પૂજા પાઠ કરો। આજ મારું મંદિર દેખાય છે? શું કારણ શું છે? મંદિર તમારું દમન છે? ભૂમેશ ચોકડીથી લાવો, તોડતા હું બી હટાવી લઉં છું, કશું મારું દમન છે ને? એટલી તમને દમન નહીં દેખાતી બોરસદ ચોકડી સુધી ભૂમેલથી? આજકાલ મંદિરનું શું કારણ છે હટાવવાનું? શું રાજકારણ છે? આ મંદિર નડે છે, આણંદ બીજું એટલા ફ્લેટો છે, નહીં નડતો કોઈને, આજ મંદિર નડે છે। હું યોગી સાહેબને બી કાગળ લખે છું કે આ બધું શું થાય છે। 2 દાડમાં મારું રિઝલ્ટ કાગળ નથી આવી, યોગી સાહેબ જોડાઈ જશે। હું કલેક્ટરને વિનંતી કરું છું, મારું મંદિર રહે, માતા પ્રાર્થના કરું છું, મારું મંદિર હશે તો ધર્મ મારું હિન્દુનો પાછા લઈ લઈશું, મેં તો ધર્મ પરિવર્તન કરી લે, હાથ જોડીને કરું છું। મારો ભક્તો મારો બહુ ઉદાસ છે, હજુ રડીને આવ્યો છું, આ ધર્મ પરિવર્તન કરું છું, મને બહુ દુઃખ છે। કેટલા લોકો તમે ધર્મ પરિવર્તન? મારું ફેમિલી, મારો ભાઈઓ, સાસ સકાર, મારો ભક્તો બી મારું જોડાયા છે કે અશોકભાઈ તમે કરશો, આટલા વર્ષ સેવા કરો છો, હું બી તમારા જોડે છું। મને આજ બહુ દુઃખ છે, આ ધર્મ પરિવર્તન કરીશ તો બહુ દુઃખ થશે। મારે એક વિનંતી છે ભાઈ।